આ વિડીયો બને એટલો શેર કરજો। તમને ખબર હશે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હવે જાનવરોને સજા આપે છે। એટલે કદાચ તમારું જાનવર ભૂલથી કોઈ બીજા માણસને કરડી જાય તો એને પૂરતી સજા આપશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, આપણે ગુજરાત પોલીસ પણ કહી શકીએ। એ બધા સાથે મળીને જાનવરોને સજા આપે છે। પણ અગર કૂતરું ઇન્ટેન્શનલી કોઈ મારી નાખે છે, ધારો કે આ ભાઈ જે છે એ કાસિન્દ્રાના છે, દસકોઈ તાલુકાના, અમદાવાદના, પંકજભાઈ ચૌહાણ નામ છે એમનું। એમનો ગાડી નંબર પણ આપણા પાસે છે। આ ડાયમંડ વિલા 3 જે સોસાયટી છે, તો ગાડી નંબર GJ38 BB 6248। આ બધું હું એટલે કહી રહ્યો છું કે આપણે પોલીસની વધારે મદદ કરી શકીએ। કદાચ પોલીસ વાળા ગાડી નંબર અને કોણ છે ભાઈ એ માહિતી સુધી ના પહોંચી શકે તો આપણે એમને માહિતી પૂરી પાડીએ છીએ કે તમે આ જો આ માહિતી છે, તમે તમારું કામ હવે કરી શકો છો। આ જે કારના ઓનર છે, આ જે ડ્રાઇવિંગ કરી રહ્યા છે, એ ભાઈએ એક કૂતરું બિચારું આરામથી સૂતું હતું, એમને પણ ખબર હતી, એમને જોયું કે એક ડોગ ક્યારનું સૂઈ રહ્યું છે, તો પણ નિગ્લિજન્સથી કે ભાઈ ઇન્ટેન્શનલી ગણો કે નિગ્લિજન્સ ગણો કે બીજી કોઈ પણ વસ્તુ તમે ગણી શકો, એમને એવું હશે કે આ કૂતરું તો ઉઠીને જતું રહેશે, એ ભાઈએ આ કૂતરાને કચડી નાખ્યું, એને મોતને ઘાટ ઉતાર્યું અને હવે એ ડોગ આપણા વચ્ચે નથી। તો પણ જે કમ્પ્લેનન્ટ છે એ બધા પોલીસ ચોકીએ ફર્યા, એમને કીધું કે આ હદ નથી લાગતી, તમારી પેલી હદ લાગે છે, તમારી આ વાળી હદ છે, તમે અહીંયા ના કરી શકો, એમ કરીને એ ભાઈને એટલા ફરાય કર્યા કે ભાઈએ પોતે એવું વિચાર્યું કે હવે FIR આમાં કરવી નથી। પણ હું આ મુદ્દો તમારા સામે એટલા માટે લઈને આવ્યો છું કે માણસના માટે હજારો લાખો લોકો ઊભા થઈ જાય છે અને કહે છે કે ભાઈ કઈડ્યું, આવું તો ના ચાલે। તો આ જે જાનવર બિચારું ઊંઘ્યું હતું, તમે આ વિઝ્યુઅલ્સ જોઈ શકો છો, એને કચડીને જતા રહ્યા, તો એમને હવે સજા અપાવશે કોણ? ડોગને ન્યાય મળશે કે નહીં એની ખબર નહીં, પણ અમારા વિડીયો માધ્યમથી અમે શ્રદ્ધાંજલિ પણ પાઠવશું અને અમદાવાદ પોલીસને અને કોર્પોરેશનને જે જાનવરોને સજા અપાવવા માટે હવે કટિબદ્ધ રહે છે, એમને હું પોતે કહીશ કે તમે આવી બધી મેટરમાં પણ ઇન્વેસ્ટિગેશન કરો, કારણ કે જિંદગી તો બધાની જ અમૂલ્ય હોય છે। કૂતરાને કચડીને જતા રહ્યા, એમને ખબર હતું કે સામે કૂતરું ઊંઘેલું છે, તો પણ કચડીને જતા રહ્યા। પણ કોઈ પણ અખબાર, કોઈ પણ પ્રેસ વાળા, કોઈ પણ માણસ આ ન્યૂઝ નહીં બનાવે, કારણ કે કૂતરું છે, એની જિંદગી એટલી અમૂલ્ય નથી જેટલી માણસોની છે।